તાપી જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદ છે. સતત વરસાદથી મીંઢોળા નદીમાં પાણીની આવક. મીંઢોળા નદી બે કાંઠે વહેતી થઈ જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં ભરપૂર પાણીની આવક છે. નદી કાંઠે આવેલા ગામડાઓને એલર્ટ કરવામાં આવ્યા છે. જિલ્લામાં સૌથી વધુ વરસાદને કારણે ઉચ્છલ તાલુકો પ્રભાવિત છે. દ્રશ્ય તમારી ટીવી સ્ક્રીન પર. તાપી જિલ્લામાં સવારથી જ સાર્વત્રિક વરસાદ છે. સતત વરસાદથી મીંઢોળા નદીમાં પાણીની આવક છે. મીંઢોળા નદી હાલ બે કાંઠે વહેતી થઈ છે. જિલ્લામાંથી પસાર થતી નદીઓમાં ભરપૂર પાણીની આવક થઈ છે, જેના કારણે હાલ પૂરની પરિસ્થિતિ જોવા મળી રહી છે. એક્સક્લુઝિવ દ્રશ્યો વીટીવી ન્યૂઝ આપને બતાવી રહ્યું છે. સતત અપડેટ મેળવવા માટે આપ જોતા રહો વીટીવી ન્યૂઝ. જિલ્લામાં સૌથી વધુ વરસાદને કારણે હાલ ઉચ્છલ તાલુકો પ્રભાવિત જોવા મળી રહ્યો છે. તો આપને જણાવી દઈએ કે હાલ રાજ્યમાં જે 4 વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે, 4 વરસાદી સિસ્ટમ દક્ષિણ ગુજરાતને રીતસર ગમરોડી રહી છે. દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લા અને તાલુકામાં વરસાદી વાતાવરણ છે. સુરત, નવસારી, તાપી સહિત તમામ જિલ્લામાં હાલ મુશળધાર વરસાદ વરસી રહ્યો છે અને સવારથી જ વરસાદનું જોર વધી રહ્યું છે. રેડ એલર્ટના પગલે તાપી જિલ્લામાં સવારથી સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે. વાત કરવામાં આવે તો જિલ્લાના તમામ તાલુકામાં વહેલી સવારથી વરસાદી માહોલ જામ્યો છે અને હાલ પણ જે રીતે વરસાદ વરસી રહ્યો છે, જેને પગલે જે નદીઓ છે તેમાં પણ હવે ધીમે ધીમે જળસ્તર પણ વધવા પામ્યું છે. વાત કરવામાં આવે તો હું તમને જે દ્રશ્યમાં બતાવવા માંગુ છું, વ્યારાથી પસાર થતી મીંઢોળા નદીમાં પણ હવે ભરપૂર માત્રામાં પાણીની આવક આવી રહી છે, જેને પગલે જે નદી કિનારાના લોકો છે તેને તંત્ર દ્વારા હાલ સ્થળાંતર કરી લેવામાં આવે છે. તો બીજી તરફ પણ વરસી રહેલ વરસાદને પગલે તંત્ર દ્વારા ગઈકાલથી જે એસડીઆરએફની જે 2 ટીમ છે એને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તો બીજી તરફ સતત પડી રહેલ વરસાદને પગલે હાલ તંત્ર પણ એલર્ટ મોડમાં છે. દીપક ગામિત, વીટીવી ન્યૂઝ, તાપી.